વિઘ્નહર્તા અને ભક્તોની દરેક મનોકામના પૂર્ણ કરનાર ગજાનન ગણપતિના અનેક પવિત્ર ધામો ગુજરાતમાં આવેલા છે અને તેમાંનું જે એક આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર બની ગયેલું ધામ છે પંચમહાલ જિલ્લાના પોપટપુરા ગામમાં આવેલ ગૌણ ગણેશજીનું મંદિર। આશરે 150 વર્ષનો પૌરાણિક ઇતિહાસ ધરાવતું આ મંદિર આજે હજારો ભક્તો માટે ભક્તિનું કેન્દ્ર બની ગયું છે અને ખાસ કરીને દર મંગળવારે અને દર માસની ચોથના દિવસે અહીં ભક્તો ગૌણ ગણેશ દાદાના દર્શન કરવા અચૂક આવે છે અને પોતાની મનોકામનાઓ પૂર્ણ થવાની પ્રાર્થના કરે છે। તો આવો જાણીએ આ મંદિરનો મહિમા। પંચમહાલના ગોધરા વડોદરા હાઈવે માર્ગને અડીને પોપટપુરા ગામ આવેલું છે અને આ ગામ ઓળખાય છે પોતાના પવિત્ર ધામના કારણે। પંચમહાલના પોપટપુરા ગામમાં આવેલ ગૌણ ગણેશજીનું મંદિર ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે। આશરે 150થી વધુ વર્ષોના પૌરાણિક ઇતિહાસ ધરાવે છે આ ગણેશ ધામ। પોતાની પૌરાણિકતા અને સુંદરતાના કારણે મંદિરનો મહિમા અપાર છે। તો દર મંગળવારે અને દર માસની ચોથના દિવસે ભક્તોનું ઘોડાપુર ગજાનન ગણપતિના દર્શન કરવા માટે ઉમટી પડે છે। અહીં ભક્તો ગૌણ ગણેશ દાદાના દર્શન કરીને ધન્યતાની કરે છે અનુભૂતિ। તો ઘણા ભક્તો એવા પણ છે કે જેમણે વર્ષો સુધી દર માસની ચોથ ભરી હોય અને ગજાનન ગણપતિએ તેમની મનોકામના પૂર્ણ કરી હોય। આ દાદાનો એટલો અપરંપાર છે, તમે જો બી મનોકામના રાખે, જે બી કોઈના માટે, પોતાના માટે કે બીજાના માટે બી રાખો, પણ દાદા છે અહીંયા। પણ એક વખત તમારે શ્રદ્ધાથી અહીંયા દાદાની પાસે ચોથ ભરવા આવવું પડે ને શ્રદ્ધાથી કહેવું પડે કે દાદા મને આ દુઃખ છે, આજે મને મારા સગાવાળા મને કોઈ સહસહકાર નહોતું આપતું, દાદાને મેં મારો ભાઈ બનાવ્યો, આજે મારી આ બેબી મને 25 વર્ષ પછી દાદાની કૃપાથી આવી છે। ડૉક્ટરોને એક દવાખાનું મેં છોડ્યું નથી। મારા મિસ્ટર ટીચર છે, એમનો પૂરો પગાર દવાખાનામાં જતો, ત્યારે મને અહીં દાદા હતા, એ પાછળ છે, એ ઓફ થઈ ગયા છે। એમણે મને કહ્યું બેટા તું બધું છોડી દે, 5 ચોથ તું ભર દાદાના અહીં ગાડી અને તારું કામ સફળ થશે। 5 ચોથ ફરી અને મને સફળતા મળી। આજે દાદા અહીં છે જ, તમે જો શ્રદ્ધાથી તમને દાદા દેખાશે, દર્શન બી આપશે, પણ તમારામાં શ્રદ્ધા હોવી જોઈએ। ગૌણ ગણેશજીના ધામની વિશેષતા એ છે કે આ મંદિરમાં સ્થાપિત કરવામાં આવેલ આ મૂર્તિ ગણપતિની પ્રતિમા આશરે 150 વર્ષ પૂર્વે સ્વયંભૂ પ્રગટ થઈ હતી। આ મૂર્તિના દર્શન કરી જાણે ગજાનન ગણપતિ હાજરા હજુર હોય તેવી અનુભૂતિ થાય છે। ગૌણ ગણેશજીના દર્શન કરવા માટે સ્થાનિક જિલ્લા સહિત દૂર દૂરથી ભક્તો પગપાળા અને વાહન મારફતે આવતા હોય છે। અહીં દર્શન કરી ભક્તો ધન્ય બને છે। ભક્તોને એવી માનતા છે કે જો કોઈ પણ આપત્તિ આવે તો તે ઘરે બેઠા પણ વિઘ્ન વિનાયકનું સ્મરણ કરે અને બાધા રાખે તો તેમના વિઘ્નો અચૂક દાદા દૂર કરે છે। આ ગણપતિ દાદાની ખરેખર બહુ મોટી મહિમા છે। થોડાક ટાઈમ પહેલાં મારે પોતાનો એક્સિડન્ટ થયો હતો કંપનીમાં, જ્યારે હું જોબ કરતો ત્યારે ડૉક્ટરે મને કીધું હતું કે જમણા હાથની બીજી આંગળી જે છે એ તમારે કાપવી પડશે। મારી મમ્મીએ ખાલી બસમાં બેઠા પ્રાર્થના કરી હતી મારી માટે, તો એ આંગળી મારી કાપવાની બદલે બચી ગઈ હતી। આજે થોડી ખોડ રહી ગઈ છે, પણ મારી આંગળી આજે જીવતી જીવ છે। એટલે ખરેખર દાદાનો બહુ મોટો મહિમા છે અને એવા ઘણા બધા ચમત્કાર દાદાએ મારી સાથે કર્યા છે। ભક્તોની દરેક પ્રકારની મનોકામના પૂર્ણ થાય છે, જેમાં સંતાન પ્રાપ્તિ, નોકરી, ધંધા, સુખ સંપત્તિ સહિત અનેક મનોકામના દાદા પૂર્ણ કરતા ભક્તોને ગણેશ દાદા હાજરા હજુર હોવાનું માને છે। કે અત્યારે ભાવિ ભક્તોની એટલી ભીડ જામે છે કે જ્યારે બી ચોથ હોય તો છેક બહારના હાઈવે સુધી પણ લાઈન પડે છે અને દાદાની એટલી શ્રદ્ધા છે, એટલી ભક્તિ છે કે જે કોઈ આવે એની મનની મનોકામના પૂર્ણ થાય છે। હાઈવે માર્ગને અડીને આવેલ મંદિર હોવાથી અહીંથી વાહન લઈને પસાર થતા વાહન ચાલકો પણ બે ઘડી અહીં ગૌણ ગણેશ દાદાની સ્વયંભૂ મૂર્તિના દર્શન કરવા માટે ઊભા રહી જતા હોય છે। મંદિરનું પરિસર ગણપતિ બાપા મોરિયાના નાદથી ગૂંજતું રહેતું હોય છે। એક માન્યતા પ્રમાણે વર્ષો પૂર્વે અહીં એક જંગલ વિસ્તાર હતો, પરંતુ સમય જતાં અને કેટલાક સાધુ સંતોની ભક્તિના કારણે આજે આ ધામે વિશાળ સ્વરૂપ ધારણ કર્યું છે। તો આમ આ ગૌણ ગણેશનું ધામ એ ભક્તોની શ્રદ્ધાના કારણે ખૂબ જ પ્રસિદ્ધિ પામ્યું છે અને જેથી જ દૂર દૂરથી ભક્તો અહીં દર્શન કરવા ઉમટી પડે છે। ભક્તિ સંદેશ ન્યૂઝ, પંચમહાલ।